હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું ખાંડવી। તો આજે આપણે પાલક ખાંડવી બનાવીશું। આ ખાંડવી બનાવવી ખૂબ જ સહેલી છે। તો ચાલો પાલક ખાંડવી કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ। તો પાલક ખાંડવી બનાવવા માટે મેં અહીંયા એક વાસણ લીધેલું છે। તેની અંદર હું 1 કપ બેસન લઈશ। આ બેસન ચાળીને જ લેવાનો છે। તો બેસન મેં પહેલેથી ચાળીને લીધેલો છે। હવે તેને આપણે સાઈડ પર રાખીશું અને એક મિક્સરનું જાર લઈશું। હવે જારની અંદર આ રીતે મોટી કાપીને પાલક લીધેલી છે। પાલકને આપણે ધોઈને લેવાની છે। હવે તેની અંદર જે કપ ભરીને આપણે બેસન લીધેલો છે તે કપ ભરીને 1 કપ દહીં લઈશું। હવે જારનું ઢાંકણ બંધ કરી અને પાલકને આપણે સારી રીતે પીસી લેશું। તો આ રીતે મેં પાલક પીસી તૈયાર કરી લીધેલી છે। તેને આપણે એક ચાવણાથી ચાળી લેવાની છે। તો આ રીતે આપણે 1.5 કપ જેટલી પાલકની પ્યુરી થયેલી છે અને સાથે 1.5 કપ પાણી ઉમેરીશું। તો ટોટલ આપણે 1 કપ બેસન લઈએ, સામે 3 કપ પાણી લેવાનું છે। હવે આપણે આ પેસ્ટને સારી રીતે ચાળી લેશું। ચાળવાથી જે પાલકનું પાન કે કશું રહી ગયું હોય તે નીકળી જાય। તો આ રીતે સારી રીતે ચાળીને તૈયાર કરી લઈએ। તો આ રીતે મેં ચાળી લીધેલું છે અને તેમાંથી જે કચરો હોય તે નીકળી ગયો છે। હવે આપણે 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું। જે રીતે તમને ખાંડવી તીખી ભાવે એ રીતે તમે પેસ્ટ લઈ શકો છો। સાથે સ્વાદ પ્રમાણે નમક પણ ઉમેરીશું। ચપટી હિંગ ઉમેરીશું। થોડી હળદર પણ ઉમેરીશું। હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ। આ રીતે તમે વિસ્કરથી પણ મિક્સ કરી શકો અથવા તો તમે બ્લેન્ડર પણ ફેરવી શકો છો। તો આ રીતે થોડું મિક્સ કરી હું તેમાં બ્લેન્ડર ફેરવી દઈશ, જેથી બધું જ એકદમ સરસ મિક્સ થઈ જાય। તો તમે જોઈ શકશો આ રીતે બધું સરસ મિક્સ થઈ ગયું છે। તો ખાંડવી માટેની પેસ્ટ આપણી તૈયાર છે। હવે આપણે એક કઢાઈ લઈશું। કઢાઈની અંદર આપણે આ બેટર ઉમેરી દઈશું। હવે બેટરને આપણે કન્ટિન્યુ હલાવતા ઠીક થાય ત્યાં સુધી થવા દઈએ। આ ખાંડવીના બેટરને આપણે ગેસ પર મૂકી આ રીતે સતત હલાવતા રહેવાનું છે। આને કન્ટિન્યુ ચલાવતા પકાવી લેવાનું છે। આ બેટરને પકાવવા માટે શરૂઆતમાં તમે ગેસની ફ્લેમ હાઈ ટુ મીડિયમ રાખી શકો છો। બેટરને પકાવતી વખતે ચમચાથી હલાવવું ખૂબ જ જરૂરી છે। જો આપણે બેટરને ચમચા વડે નહીં હલાવીએ તો બેટરમાં ગાંઠા થશે। તેના લીધે ખાંડવીનું મિશ્રણ છે એ પરફેક્ટ તૈયાર નહીં થાય। આ રીતે બેટરને તમે હાઈ ટુ મીડિયમ ફ્લેમ પર પકાવતા હોય ત્યારે લોટ આ રીતે થોડો થોડો ઘટ થવા લાગે ત્યારે તમારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરી દેવાની છે અને તેને સતત ચમચા વડે હલાવતા પકાવવું, જેથી કરીને બેટરમાં લોટના ગાંઠા ના થાય। હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરીને આ રીતે ચમચા વડે હલાવતા બેટર એકદમ ઘટ થાય ત્યાં સુધી કન્ટિન્યુ ચલાવતા રહીશું। હવે આપણું આ બેટર ખાંડવી નૂડલ્સ બનાવવા માટે પરફેક્ટ તૈયાર થયું છે કે નહીં તે ચેક કરી લઈશું। તો તેના માટે આ રીતે એક પ્લેટ લઈશું અને પ્લેટની અંદર આપણે થોડું બેટર લઈ અને થોડી વાર ઠંડુ થવા દઈએ। આ બેટર ઠંડુ થયા પછી જો તે વાસણની સાઈડ છોડી દે તો આપણું આ ખાંડવી માટેનું બેટર તૈયાર છે। પણ જો હાથ પર ચીપકીએ તો હજી આપણું બેટર તૈયાર નથી। તો હવે આપણે જે પ્લેટમાં આપણે બેટર લીધેલું હતું તે આ રીતે રોલ વળી રહ્યો છે। તો હવે આપણું આ ખાંડવી માટેનું બેટર એકદમ તૈયાર થઈ ગયું છે। તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। આ રીતે બેટર આપણું હોય વાસણથી અલગ થઈ જવું જોઈએ। તો તેનો મતલબ એમ છે કે આપણું આ બેટર છે એ પરફેક્ટ તૈયાર છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ કઢાઈને આપણે નીચે લઈ લેશું। આ રીતે બેટરને નીચે લીધા બાદ હવે આ મિશ્રણ આપણે પ્લેટફોર્મ ઉપર લઈ લેશું। પ્લેટફોર્મની ઉપર અથવા તો તમે થાળીની પાછળ પણ લગાવી શકો છો। તેલ લગાવવાની બિલકુલ જરૂર નથી। તો આ રીતે બધું જ મિશ્રણ લઈ લેશું અને તમે તાવીથાથી અથવા તો આ રીતે પતરાથી ફેલાવી શકો છો। તો તમારથી જે રીતે પાતળી ખાંડવી પથરાય એ રીતે પાથરી દઈશું। હવે ખાંડવી માટેનું મિશ્રણ છે તે સરસ પથરાઈને તૈયાર થઈ ગયું છે। હવે કટ લગાવી દઈશું। તો તમને જે સાઈઝની ખાંડવી જોઈએ એ રીતે તમે કટ લગાવી શકો છો। તો હું આ રીતે કટ કરી લઈશ। હવે વચ્ચેથી પણ કટ લગાવી દઈશું। હવે આ રીતે હું તમને રોલ વાળીને બતાવી દઈશ। તો આ રીતે પરફેક્ટ આપણી ખાંડવીનું મિશ્રણ તૈયાર થયું છે। તો તમે જોઈ શકશો એકદમ સરસ રીતે રોલ બની રહ્યો છે। તો આ એક રોલ બનીને તૈયાર છે। તો આ જ રીતે હું બાકીના બધા જ રોલ વાળીને તૈયાર કરી લઈશ। તો આ રીતે મારી ચેનલ પર બધી જ ખાંડવી અલગ અલગ મૂકેલી છે।
મસાલા ખાંડવી, નૂડલ્સ ખાંડવી, સાદી ખાંડવી બધી જ ખાંડવી મૂકેલી છે. તમે અલગ અલગ ખાંડવી મારી ચેનલ પર જોઈ શકો છો. તો તમે જોઈ શકશો આ ખાંડવી એકદમ સરસ રીતે પાતળી પથરાણી છે. તો આ રીતે હું તમને બતાવી દઈશ. તો આ જ રીતે બધી જ ખાંડવીના રોલ આપણે વાળીને તૈયાર કરી લઈશું. તો હવે બધા જ રોલ આપણા બનીને તૈયાર છે. હવે આપણે ખાંડવી ઉપર વઘાર કરવાનો છે. તો આપણે વઘાર તૈયાર કરી લઈશું. તો તેના માટે અહીંયા મેં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી લીધેલું છે. તેલ ગરમ થાય એટલે તેની અંદર અડધી ચમચી રાઈ ઉમેરીશું. આ રીતે રાઈ ફૂટવા લાગે એટલે સાથે જ આપણે અડધી ચમચી સફેદ તલ પણ ઉમેરી દઈશું. હવે તેમાં લીમડાના પાન અને મરચાંના ટુકડા પણ ઉમેરીશું અને બરાબર મિક્સ કરી અને આ વઘાર છે તે ખાંડવી ઉપર રેડી દઈશું. બધી જ ખાંડવી ઉપર આ રીતે વઘાર આપણે રેડી દેવાનો છે. ઉપરથી થોડા લીલા ધાણા પણ ઉમેરીશું. તો હવે આપણી પાલક ખાંડવી ખાવા માટે એકદમ તૈયાર છે. આ ખાંડવી ઉપર તમે લીલા નાળિયેરનું છીણ પણ લઈ શકો છો. તો જોઈને જ મોંમાં પાણી આવી જાય તેવી આપણી પાલક ખાંડવી ખાવા માટે એકદમ તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે પાલક ખાંડવી તમારા ઘરે એકવાર જરૂરથી બનાવજો. ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ પાલક ખાંડવીની રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.